કેસર પિસ્તા લચ્છી બનાવવા માટે મેં અહીંયા 1 લીટર દૂધને ફૂલ ગરમ કરી અને ઠંડુ પાડીને પછી મેળવેલું હતું. તો એમાંથી એકદમ સરસ દહીં તૈયાર થઈ ગયું છે. આ રીતનું દહીં તૈયાર થઈ ગયું છે. તમારે જે પ્રમાણે લચ્છી બનાવવી હોય એ પ્રમાણે તમે અહીંયા દહીં લઈ શકો. હવે અહીંયા મેં 1 ગ્લાસ પાણી લીધું છે. તમારે જે પ્રમાણે લચ્છીને ઘાટી કે પાતળી રાખવી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો. કેસરવાળું દૂધ લીધું છે 1 વાટકી. તો અહીંયા દૂધને ગરમ કરી અને એમાં 10 થી 12 નંગ કેસરના તાતણા નાખી અને 10 મિનિટ માટે પલાળેલું હતું. હવે અહીંયા નાની વાટકી પિસ્તા લીધા છે, 5 નંગ એલચી લીધી છે, એને વાટી લઈશું અને 200 ગ્રામ ખાંડ લીધી છે. તમારે જે પ્રમાણે લચ્છીને ગળી બનાવવી હોય એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો. તો આ રીતનું એકદમ સરસ દહીં મળી ગયેલું છે. આ રીતનું. તો હવે આપણે એમાંથી લચ્છી બનાવી લઈશું. તો અહીંયા એક બાઉલમાં આપણે ખાંડ ઉમેરીશું અને ખાંડને આપણે આ બાઉલમાં પીગાળી લઈશું. તો ખાંડને પીગાળવા માટે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. જો તમારે લચ્છીને વધારે ઘાટી રાખવી હોય તો તમે ખાંડ પીગળે એ પ્રમાણે પાણી ઉમેરી શકો. હવે આ રીતે ખાંડને પીગાળી લઈશું. હવે મિક્સર જારની અંદર પિસ્તા ઉમેરીશું. તમારે વધારે ઓછા કરવા હોય તો તમે કરી શકો. હવે એલચીને દાણા ફોલીને ઉમેરીશું. તમારે એલચીને વાટીને ઉમેરવી હોય તો તમે ઉપરથી પણ ઉમેરી શકો. તો હવે કેસરવાળું દૂધ તૈયાર કરેલું છે એ ઉમેરીશું અને કેસર પિસ્તાની હવે આપણે અહીંયા પેસ્ટ બનાવી લઈશું. પિસ્તા આપણે અધકચરા રહે એ રીતે પેસ્ટ બનાવવાની છે. તો એકદમ સરસ આ રીતની પેસ્ટ બની ગઈ છે અને પિસ્તા છે એ આપણે આ રીતે અધકચરા રાખવાના છે. તો લચ્છી માટે એકદમ સરસ કેસર પિસ્તાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે લચ્છી બનાવી લઈશું. તો અહીંયા જે આપણું દહીં હતું એ દહીંને આપણે હવે ફેટવાનું છે. તો હવે આપણે દહીંને આ રીતે ફેટી લઈશું. એકદમ સરસ ફેટાઈ જાય પછી આપણે એ ખાંડની અંદર ઉમેરીશું. તો આ રીતે ફેટી લઈશું. દહીં ફેટાઈ ગયું છે. તો હવે આપણે જે ખાંડનું પાણી બનાવેલું છે એની અંદર ફેટેલું દહીં ઉમેરીશું. આ રીતે બાઉલમાં આપણે મિક્સ થાય એ રીતે મોટો બાઉલ લીધો છે એની અંદર ઉમેરીશું. હવે કેસર અને પિસ્તાની જે પેસ્ટ તૈયાર કરેલી છે એ ઉમેરીશું. થોડા પિસ્તા મેં ટુકડા કરીને લીધા છે. લચ્છીની અંદર પિસ્તાનો ક્રંચ આવે એટલા માટે મેં લીધા છે એ ઉમેરીશું અને હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો આ રીતે ફરીથી બધું મિક્સ થઈ જાય એ રીતે ફેટી લઈશું. તો કેસર પિસ્તા લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ લચ્છીને આપણે ઠંડી કરીને પછી સર્વ કરીશું.